ભગવાન કૃષ્ણ વિષ્ટિ કરવા માટે હસ્તિનાપુરમાં ગયા. રાજા ધૃતરાષ્ટ્રને ધર્મયુક્ત અમૃત જેવા મધુર વચનો વડે સમજાવવા પ્રયાસ કર્યો, પણ જેનું પુણ્ય પરવારી બેઠું હોય એવો દુર્યોધન પાંડવોને તેમનો ભાગ આપવા સંમત થયો નહીં. ખુદ અખિલ બ્રહ્માંડનો નાથ સમજાવે દુર્યોધન ના મહિનો. ધૃતરાષ્ટ્રે શ્રી કૃષ્ણના સ્વાગત માટે ખૂબ તૈયારી કરાવી. હસ્તિનાપુરને શણગાર્યું, ઘરે ઘરે તોરણ બંધાવ્યા કે આજે દ્વારકાથી ભગવાન કૃષ્ણ પધારવાના છે. કૃષ્ણનો રસ હસ્તિનાપુરમાં પ્રવેશ કરે, નગરજનો દર્શન માટે દોડી આવે. રાજસભામાં ભગવાન કૃષ્ણએ પાંડવોના દૂત તરીકે પ્રવેશ કર્યો. ભગવાન થઈને પાંડવોના એક દૂત થઈ અને સંધિ માટે આવ્યા છે. યોગ્ય આસન ઉપર એને બેસાડ્યા. ચર્ચા વિચારણા શરૂ થઈ. દુર્યોધનની દ્રષ્ટિ વડે જ જેની બુદ્ધિ ચાલતી હતી એવા ધૃતરાષ્ટ્ર એ માયના નહીં. દુર્યોધને તો ભગવાનને સ્પષ્ટ કહી દીધું કે યુદ્ધ કર્યા વિના એક સોયની અણી મૂકવા જેટલી જમીન પણ આપવા હું તૈયાર નથી. કૃષ્ણ ભગવાનને કહે છે પાંડવોને કહી દઈયો, આ તેવડ હોય તો સામે બાવણા ચડાવી લઈએ. અભિમાન હતું, પોતાની પાસે સત્તા હતી, સત્તાનું, પણ સામે કોણ છે એને જોયું નહીં. ત્યાં ભોગી મળી નાખે એમ હતો, પણ કરી ન અગે, હાથ બંધાયેલા હતા. ભગવાનને કહે છે કે એક સોયની અણી જેટલી, તમે 5 ગામડા કયો ને કે 5 ગામડા દઈ દો એટલે વાત પતી ગઈ. એક અણી સોયની અણી જેટલી જમીન યુદ્ધ વિના ન મળે, તેવડ હોય તો આવીને લઈ જાય. આ શેઠો રિયો ચડી બતાવે, કીધું દુર્યોધને. વિષ્ટિ પૂરી થઈ. ધૃતરાષ્ટ્રએ કૃષ્ણ ભગવાનને કીધું, આવો પાક બધા મિષ્ટાન તૈયાર છે, ભોજન માટે આમંત્રણ આપ્યું. ભગવાન માટે ભોજન ભાતના તૈયાર કરાવ્યા અને ભગવાને ના પાડી. કારણ કે પાપીના ઘરનું ભોજન એ ભગવાન સ્વીકારતા નથી. રાજસભામાં બીજા રાજાઓ હતા, એને પણ નિમંત્રણ દીધું, પણ ભગવાને ન સ્વીકાર્યું. ખુદ ગુરુ દ્રોણાચાર્ય ભગવાનને કહે છે, ભગવાન બીજા ક્યાંય ન સ્વીકારો તો કાંઈ નહીં, પણ મારે ત્યાં આવો. ભગવાને ના પાડી. દ્રોણાચાર્યને કહે છે, બીજા કોઈને ભગવાને ન કીધું કે દ્રોણાચાર્ય એક ઝૂંપડી મારી રાહ જોવે છે. વર્ષોની તપશ્ચર્યા એ ઝૂંપડીની, અને ઝૂંપડિયા જ મારે જવું છે. ગંગાના કિનારે એક નાનું ઘર, પતિ પત્ની વિદુરજી અને સુલભા આ ઝૂંપડીની અંદર રહીએ, નિત્ય ભગવાનની ભક્તિ કરે. આજીવિકાની ચિંતા મૂકી દીધી છે, અને ધૃતરાષ્ટ્રે મોકલાવેલું ધાન્ય એને સ્વીકાર્યું નથી. અન્ય બદલે ગંગા કિનારે ઉભેલી પવિત્ર ભાજી ખાય અને પોતાની ભૂખને તૃપ્ત કરે છે. અને ભગવાને રથ તૈયાર કરાવ્યો અને કીધું, શું કે ભગવાન? ચાલો ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેર જાય.
ને વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય ઊંચા ઊંચા મહેલો દુર્યોધન વિદુર ઘેર જાય ઉદ્ધવજી ચાલો વિદુર ઘેર જાય બોલો દ્વારિકાધીશ કી ભાગવત ભગવાન રથમાં બેસી ભગવાન અહીંયા ગંગાના કિનારે વિદુરજી અને શુલ્પાજી રહે છે ત્યાં આવ્યા. વિદુરજી અને શુલ્પાજી તો દ્વાર બંધ કરી અંદર બેઠા બેઠા ભગવાનનું કીર્તન કરતા હતા અને ભગવાને દ્વાર ખખડાવ્યું. સામેથી જવાબ વિદુરજી પૂછે છે કે કોણ? પૂછે એટલે કહે કે એ કાકા દ્વાર ઉઘાડો. વિદુરજીને થયું કે આ કાકા કહેવા વાળો કોણ? વિદુરજી જેવા કમાડ ઉઘાડે ત્યાં તો વિદુરજી આશ્ચર્યચકિત થઈ ગયા. ચતુર્ભુજ શંખ ચક્ર ગદા પદ્મ ધારણ કરેલા એવા ભગવાનને દર્શન દીધા વિદુરજીને. વિદુરજી ભગવાનના ચરણમાં પડ્યા. હર્ષમાં આવેશમાં એનું સ્વાગત કરવાનું પણ ભૂલી ગયા. ભગવાન અંદર આવતા કહેવા લાગ્યા કે કાકા આજ બહુ ભૂખ લાગી છે, કંઈક ખાવાનું આપો ને. કેવડી ભક્તિ! વિચારવા જેવી વાત છે કે આખા જગતનું પાલન કરનારો, મને તમારું ટાઈમે ટાઈમે પેટ ભરનારો
આજે ક્યાંક ઝૂંપડીએ જઈને ત્યાં એમ કે મને ભૂખ લાગી, મને ખાવાનું દ્યો. પ્રેમ, બસ આ પ્રેમની ભૂખ છે. એની ભાવ હતો એની ભૂખ છે, બાકી એને ક્યાં કમી છે. 1000 હાથે દીએ છતાંય ના ક્યાંય દેખાણો. મને ને તમને સાહેબ કેટલું આપી દે છે. પોતે ક્યાંય ચિત્રમ કોઈ દી આવીને કોઈને એમ કીધું કે મેં તને આપ્યું. આપણે છાતી ફૂલાવીને ફેરી છીએ કે ભાઈ મેં આ બધું કરી લીધું. હે, પણ કરતા કોઈ બીજો છે. ભગવાન તો ભાવનાના ભૂખા ભક્તને ત્યાં આવી અને જરાય સંકોચ રાખ્યા વિના એને વિદુરજીની ભાજી આવી ગઈ. આ તરફ વિદુરજીએ વિચાર્યું કે પ્રભુ પધાર્યા, કૌરવો માયના નહીં, એટલે હવે એનો વિનાશ થાય છે. વિદુરજીને થાય છે કે ધૃતરાષ્ટ્ર તો મારો ભાઈ છે, કૌરવ નો માને તો કાંઈ નહીં, આ તો મારો ભાઈ છે, એકવાર હું જઈને સમજાવું. ભાઈ તરફની મમતા ફરી આ વિદુરજીને ત્યાં લઈ ગઈ. એકાંત સમયે વિદુરજી ધૃતરાષ્ટ્રની પાસે આવ્યા અને સમજાવવા લઈ ગયા. વિદુરજીની સલાહ એવી નીતિપરાયણ ને ઉત્તમ છે કે આજના સમયે પણ એને વિદુર વાક્યો કહી અને માર્મપૂર્વક યાદ કરે છે. વિદુરજીએ કીધું કે મોટા ભાઈ, યુધિષ્ઠિરનો રાજ્ય ભાગ આપવો એ ન્યાય સંગત છે. ન્યાય પ્રત્યે દુર્લક્ષ ન કરો. ધર્મના પાલક શ્રી કૃષ્ણે પાંડવો વતી માંગણી કરી, તે પણ તમે ઠુકરાવી દીધી. સમજાવે છે વિદુરજી કે ભગવાન કૃષ્ણ ખુદ આવ્યા હતા, એને માંગણી કરી, આ પણ તમે ઠુકરાવી દીધી. અને ભગવાન કૃષ્ણ એ તો ઉત્તમ યાદવ છે, એ તમે જાણો છો. તેમણે અનેક અધર્મી રાજાઓનો મદ ઉતાર્યો છે. ઇન્દ્ર જેવા દેવો પણ એને પૂજે છે. તે પાંડવોના પક્ષમાં ન્યાયને ખાતર પડ્યા છે. પણ તમે તો તમારા પુત્ર દુર્યોધનનું કહ્યું જ માનો છો. દુર્યોધન તો શ્રી કૃષ્ણનો પણ દ્વેષ કરે છે અને તમને ખોટું સમજાવે છે. આવું અમંગળ પુત્રનું કહ્યું માનવું એ તમે છોડી દો. પુત્ર તો એ કહેવાય કે જે કુળનું કલ્યાણ કરે. અને ભાઈ, તમારો પુત્ર તો કુળનો નાશ કરાવશે. આવા પુત્રનો ત્યાગ કરવો જોઈએ. વિદુર નીતિમાં કીધું છે કે 4-5 પુત્ર હોય ને એકાદો પુત્ર જો કુળ ડૂબાડે એવો હોય તો પુત્રનો ત્યાગ કરવો એ ધર્મ છે, અધર્મ નથી. 4-5 ભાઈઓ હોય અને એક ભાઈ બધાને નીચા જોવા જેવું સમાજમાં કરવા માંડે તો ભાઈઓએ પેલા પ્રેમથી સમજાવવું, ન સમજે તો એનો ત્યાગ કરવો. એ ધર્મ છે, અધર્મ નથી. વિદુર નીતિ કહે છે, ઓ સાહેબ મારી વાણી નથી. હા, પણ અધર્મના રસ્તેથી એને પેલા વાળવો એ ફરજ છે. છતાં કીધું ના માને તો એનો ત્યાગ કરી દેવો જોઈએ. ધૃતરાષ્ટ્રને સલાહ આપી વિદુરજી પાછા ફર્યા. પણ પાણાની ઉપર જેમ પાણી રેડે એમ ધૃતરાષ્ટ્રને આ વાતની કાંઈ અસર થઈ નહીં. દુર્યોધનને ખબર પડી કે વિદુરજીએ રાજા આગળ જઈ પોતાની વિરુદ્ધ કાન ભંભેરણી કરી. ગુસ્સે થયો. વિદુરજીને રાજ્યસભાની અંદર બોલાવી અને એનું અપમાન કર્યું. દુર્યોધન કહે છે કે એ દુષ્ટ દાસી પુત્ર, જેનું ખાઈને તું મોટો થયો એની વિરુદ્ધ શત્રુનું કામ કરવા માટે તું તત્પર થયો, એને અહીંથી હાકી કાઢો. આવા શબ્દ દુર્યોધન બોલે. ભર સભામાં કઠોર વચન સાંભળવા પડ્યા. પણ વિદુરજી તો ધીર પુરુષ હતા.
ભગવાનના વચનો મનમાં ગ્રહણ કર્યા નહીં ને વિચાર્યું કે આ બધોય માયાનો પ્રભાવ છે. અધર્મી લોકો વચ્ચે રહેવાનું હવે ઈચ્છનીય નથી એમ વિચારી અને વિદુરજીએ એમનો ત્યાગ કરવાનો નિશ્ચય કર્યો. દુર્યોધન કુસંગથી બગડ્યો છે. એના સલાહકારો શકુની જેવા છે જે ભગવાનના દ્વેષી છે. અને મનુષ્ય પણ સંગથી બગડે ને સંગથી સુધરે ભાઈ. કેવા માણસનો સંગ કરે કે એની હારે બેઠું રાખે ધીમે ધીમે આપણે ખૂબ પ્રચલિત છે ને કારિયા ભેરો ધોરિયો બાંધી તો વાન ના આવે. પણ આ દુર્યોધન કુસંગથી બગડ્યો છે. વિદુરજી તો નિર્મોહી બની ગયા અને હસ્તિનાપુર છોડીને નીકળ્યા. વિદુરજી જેવા હસ્તિનાપુરથી નીકળ્યા એવું કૌરવનું થોડું ઘણું પુણ્ય હતું ને બધું વિદુરજીની હારે વહી ગયું. સાહેબ, ગામમાંથી, સમાજમાંથી, કુટુંબમાંથી જો એક માણસ કોઈ રીંગ રાખીને દુઃખ લગાડીને દૂર થતો હોય તો મારીને તમારી ફરજ આવે એનું નિરાકરણ કરવું. ઘણી બધી વખત આવું બનતું જોયું છે ઘણી બધી જગ્યાઓએ. પણ એનું કારણ એને પૂછવું અને બની શકે તો એનો રસ્તો પણ કરી દેવો. નકર શું થાય, આખા ગામના પુણ્ય લઈને વહી જાય, આખા કુટુંબનો પુણ્ય. એક સારો માણસ ખરેખર નીકળે લંકામાંથી, આમ વિભીષણ ત્યાંથી અલગ પડે સભામાં. એનું વિભીષણ કહે છે કે નહીં, સત્ય તો રામ જ છે ભાઈ. આ સીતાજીને લઈ આવ્યો એ તો ખોટું કર્યું છે. તે વિભીષણ ત્યાંથી અલગ પડે. રાવણને ખૂબ એ સમયે, જે તે સમયે મંદોદરી પણ સમજાવતી છે. પણ કેવો હઠીલો હઠ ના મેલે. એ તો ઓલો રાવણ લંકા વાળો ભાઈ. મૂકી દેવી જોઈએ જીદ અમુક સમયે. કૂડ કપટ ને કરણીએ ચૂઈકો, એને કૈરો કુમતીએ કાળો. કેવો વિદ્વાન હતો હા, શિવજી જેવા, શિવજી વાસ્તુ પૂજન કરાવવા માટે એને બોલાવે, આવો વિદ્વાન. પણ એક હઠે એને ક્યાંથી ક્યાં લઈ ગયા. એક જ હઠ એની ક્યાંથી ક્યાં એને પોગાડી દીએ. મંદોદરી કહે કે સુનો મહીપતિ, કેળ કર્યો તમે બહુ કાળો. આ કામ તમે કરીને આવ્યા, એ કાળું કામ કરીને આવ્યા. પત્ની સમજાવે, રામની સાથે વેર બાંધીને ગૂંથો તમે મોતનો માળો. હાઈથે કરીને શું કામ મોતના માળા તમે ગૂંથો છો? હા, તમને 6 મહિના બગલમાં જેને દબાવીને રાખ્યા હતા ને, એક બાણે એના ગાભા કાઢી નાખ્યા. એની હારે વેર બાંધીને શું હાથમાં આવશે? એ તમને ખબર છે ત્યાં શું કર્યું વાલીનું? હરણ કરીને લાવ્યો સીતાજી આ દાનવ દિલનો દગાડો. અશોક વાટિકાય ફરતે મૂકો, એને રાક્ષસીનો રખવાડો. હઠ નો મૂકે. એવી રીતે અહીંયા ધૂતરાષ્ટ્ર પણ વિદુરજીનું કીધું માને નહીં. દુર્યોધન પણ કોઈ વસ્તુ સમજી શકે એમ નથી. વિદુરજીનું અપમાન કર્યું અને વિદુરજીએ વિચાર્યું કે ભગવાનની ઈચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી. ભગવાને જ દુર્યોધન પાસે આવા કટકું વચન કહેવડાવવાની પોતાના કુટુંબની માયા છોડાવી અને મારા પર અનુગ્રહ કર્યો એમ વિદુરજીએ સમજી લીધું. વિદુરજી પ્રત્યેક ચાલતા થયા, પ્રત્યેક તીર્થમાં સ્નાન કરે, ભૂમિ ઉપર શયન કરે અને અવધૂત જેવો વશ ધારણ કરી અને વ્રતનું આચરણ કરતા ફરે છે.
36 વર્ષ સુધી એમને યાત્રા કરી. એને કોઈ ભાતું સાથે લીધું નથી. આપણે યાત્રાએ જાય તો ભાઈ થેપલા ને ગાંઠિયા ને કેટલું કરી, કોઈ જાતનું ભાતું સાથે લીધું નહીં. એમની હાઈવે એમની ઈચ્છા ન હતી, છતાંય કૌરવનું પુણ્ય હાલી નીકળ્યું. કોઈ આપણી નિંદા કરે તો એનું પુણ્ય આપણને મળે છે. સામેવાળો આપણી નિંદા કરે તો એનું એકાદું પુણ્ય આમથી આમ ટ્રાન્સફર થઈ જાય, આપણામાં વખોડો આવી જાય. કરવા દેવા. સજ્જનો સામી નિંદા ન કરવી, શાંતિથી સહન કરવું. નિંદા કરનારનું પુણ્ય ઓછું થાય છે. સારું ન બોલી શકી તો મૌન રહેવું ભાઈ. મૌન જેવું આ જગતમાં બીજું કોઈ સુખ નથી. કેવડી શક્તિ મૌનમાં છે. અને મૌન કેટલા બંધ રસ્તાઓ ખોલી દે, કેટલી વસ્તુનું સમાધાન લઈ આવી દે છે. ઝપાઝપી બોલતી હોય બે શબ્દ એ ક્રોધમાં બોલાઈ જાય ને બે ક્રોધના પરિણામ પાછળથી બહુ ભયંકર આવે ભાઈ. મારાઓ વિખાઈ જાય, અઘરા લાગે ફેરા કરવા પછી. ને બધી સમાજમાં સાહેબ કોઈ એમાંથી બાકી નથી રહેતું, પણ મૌન ધારણ કરવું જોઈએ. કારણ કે મૌન એક એવું શસ્ત્ર છે કે ગમે ત્યાં વિજય મેળવી શકે. વિદ્વાનો એમ કહે કે જ્યાં કોઈ વાત થતી હોય, સારી વાત થતી હોય, ત્યાં પોતાનું જ્ઞાન ન પ્રગટાવવું, મૌન રહેવું. કારણ કે મૌન રહેશો તો સામેવાળામાંથી કંઈક મળશે. ક્યાંય એવી ઈર્ષાભેર વાત થતી હોય અહીંયા પણ મૌન રહેવું, પાપનું ભાગીદાર ન થવું. અને એટલા માટે જ આપણા સંતો પણ કહે છે કે મૌન બિના સુખ ના જગત મેં, મૌન બિના સુખ ના. करके देखो मौन बिना सुख सपने नहीं, मौन बिना सुख सपने नहीं. जैसा रोगन देखा शुभ समय औषधि बोलन जैसा रोगन देखा शुभ समय औषधि. बोलनारा कोई न सुखिया जहाँ तहाँ विपत बहाय, मौन बिना सुख सपने नाय. अबे कोई करके देखो भाई, मौन बिना सुख सपने नाय.
સત્ય કહું તો દુનિયા ખીજે, જૂઠ ક્યો નવ જાય. કવિ કહે છે સત્ય કહું તો દુનિયા ખીજે, સાચું બોલું તો અમે દુનિયા ખીજાય, અને જૂઠ કહો ના જાય, ખોટું મારાથી બોલાતું નથી. સહસ્ત્ર વચન સુનતે સર રંગ મર જાય. મન વિના સુખ સપને નાય. કોઈ કરકે દેખો ભાઈ, મન વિના સુખ સપને નાય. મન વિના સુખ સપને મોન જેવું બીજું કોઈ બોલનહારા સબ કોઈ દુખિયા, મોન સમ ઔષધ નાઈ. બોલન જૈસા રોગ ના દુજા, બોલવા જેવો રોગ, અને બોલકો માણા હોય એ ગમે ત્યાં બગાડી નાખશે ભાઈ. અને મૌન રીએ તુલસીદાસજી પણ કહે ને, ધીરજ ધર્મ મિત્ર ઓર નારી, આપત કાલન ખરી કહાની. ચાર વસ્તુની વિકટ પરિસ્થિતિમાં તમને ખબર પડે કે આ ચાર વસ્તુ કેટલામાં છે. હકીકત તમારા ઉપર વિપત્તિ આવે ત્યારે ચારનું પારખું થાય. સૌથી પહેલા ધીરજ. તમારી ધીરજ છે એ તમને વિપત્તિમાંથી બહાર લઈ જઈ શકે, તમે કેટલી રાખી શકો. બાકી ભાઈ તારે મારે કાંઈ નહીં, પૂરું. ધીરજ. બીજું ધર્મ. તમારી અંદર કેટલું પડ્યું છે ધર્મ, આ તમને ઉગારી શકે. ત્રીજું આવે મિત્ર. તમારી સાથે આસપાસમાં મિત્ર મંડળ સર્કલ કેવું છે આ પણ તમને ઉગારી શકે. અને ચોથું નારી. તમારી ઘરની સ્ત્રીની આ સમયે પરીક્ષા થાય. આપતકાલન. પણ મૌન એવું પેલા કીધું એવું શસ્ત્ર છે, રામબાણ ઇલાજ ગમે તેમાંથી નીકળવા માટે. આવું મૌન વિદુરજી ધારણ કરી અને ચાલતા થઈ ગયા છે. આગળ વિદુરજી ભગવાન કૃષ્ણની લીલાઓનું સ્મરણ કરતા કરતા નદીની રેતીમાં બેઠા અને ત્યાં ભક્ત ઉદ્ધવનો મેળાપેને અચાનક થયો. ભગવાન શ્રી કૃષ્ણે લીલા સંકેલી લેતા પહેલા ઉદ્ધવને આજ્ઞા કરી હતી કે તું બદ્રીનાથ ચાલ્યો જા, અને આજ્ઞા અનુસાર ઉદ્ધવજી પણ યમુના કિનારે આવી પહોંચ્યા. રાત્રિના સમયે રેતીમાં કોઈ એકલું બેઠું બેઠું શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ આવો જપ કરતો હતો. ઉદ્ધવજી નજીક ગયા એટલે ઓળખી ગયા કે આ તો વિદુરજી છે. ઉદ્ધવીએ રેતીમાં સાષ્ટાંગ પ્રણામ કર્યા અને બંને ભક્તો ભેટી પડ્યા છે. વિદુરજી પૂછવા લાગ્યા કે ઉદ્ધવ, પુરાણ પુરુષોત્તમ ભગવાન કૃષ્ણ અને બલરામ કુશળ છે ને? વાસુદેવ, પ્રદ્યુમન, ઉગ્રસન, અક્રૂર, સાત્યકી, અનિરુદ્ધ, દેવકીજી બધાએ કુટુંબજનનું પૂછવા લાગ્યા શું કરે છે. હે ઉદ્ધવ, ભગવાન કૃષ્ણના સખા અર્જુનના મોટા ભાઈ ધર્મથી રાજ કરનાર યુધિષ્ઠિર પૂછડતો છે ને? ભીમસેન, અર્જુન, નકુળ, સહદેવ આ બધાય શું કરે છે? કુંતા માતા શું કરે છે? તમે બધાયના કુશળ વર્તમાન મને કહો. વિદુરજીના આ બધા પ્રશ્નોના ઉત્તર ઉદ્ધવજી આજ આપી શકતા નથી.